હેલો હેલો, નમસ્કાર નમસ્કાર. કેમ છે માય ટાઇની માયની લિટલ સ્ટાર્સ? કેમ છે મારા નાના નાના વહાલા વિદ્યાર્થી મિત્રો? તો આના લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા કે આપણને એક પહેલી પોયમ આપી હતી, હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, કે જે સ્વાસ્થ્ય માટે જરૂરી ખોરાક છે એ આપણે ખૂબ જ સારી રીતે લેવો જોઈએ, કે જે આપણને પ્રોટીન, વિટામિન્સ, બરાબર, એ બધું જ આપે છે, ન્યુટ્રિયલ્સ આપે છે, કે જેના કારણે આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહે, બરાબર. તો એને જ લગતી એક બ્યુટીફુલ સ્ટોરી છે, બહુ જ સરસ મજાની એક વાર્તા છે કે જે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર. અહીંયા એક છોકરી છે, નાનકડી છોકરી, કે જે તમારી જેમ જ સ્કૂલમાં ભણતી હોય છે, સ્કૂલમાં અભ્યાસ કરતી હોય છે, અને એને એક ખૂબ જ સુંદર પરી, ફેરી છે, એને મળતી હોય છે, અને એ ખૂબ જ ખુશ થઈ જાય છે, અને જે ફેરી પરી એને ખૂબ સારો એવો સંદેશ આપે છે કે આપણે સારું ખાવાનું, સારો ખોરાક, આપણા સ્વાસ્થ્ય માટે જે સારો ખોરાક છે એ શું કામ લેવો જોઈએ. ઓકે, તો આજે આપણે સ્ટોરી સ્ટાર્ટ કરીએ. ત્યારે ફ્રોમ જંક ટુ જોય, એ સ્ટોરીનું નામ છે ફ્રોમ જંક ટુ જોય, બરાબર. આપણે ખરાબ ખાવાનું એ છોડી અને સારું ખાવાનું લઈએ, કે જે આપણા લાઈફને સારી બનાવશે અને આપણને ખૂબ જ આનંદ પણ થશે. તો એમાં રાધા, a school girl was sitting sadly, બરાબર. રાધા, બરાબર, અહીંયા એક રાધા જે તમારા જેવી નાનકડી છોકરી છે, અને કેવી છે તો કે સ્કૂલ ગર્લ, એટલે કે શું, તો કે શાળામાં અભ્યાસ કરતી એક નાનકડી છોકરી. તમે પણ અત્યારે સ્કૂલે જાઓ છો, રાઈટ? તો તમારી જેમ જ શાળામાં અભ્યાસ કરતી એક નાનકડી છોકરી કે જેનું નામ છે રાધા was sitting એટલે શું, તો કે બેસવું. sadly એટલે શું, તો કે ઉદાસ થઈ, બરાબર. અહીંયા એમ કહે છે કે રાધા છે એક શાળામાં ભણતી નાનકડી છોકરી છે, કે ઈ ઉદાસ થઈ અને બેઠી છે. હવે જોઈએ કે અહીંયા રાધા શું કામ ઉદાસ થઈને બેઠી છે. મમ્મી ખીજાણા છે, કે એના કોઈ ફ્રેન્ડ્સ નથી, જોઈએ શું કામ ઉદાસ થઈને બેઠી છે. આટલી સરસ મજાની છોકરી છે, રાઈટ? તો એ ઉદાસ થઈને કેમ બેઠી છે? she forgot her lunch box. હા, she એટલે કોણ, તો કે તેણી. ફગોટ એટલે શું, તો કે ભૂલી જવું, બરાબર. અહીંયા ફગોટ ને ફગેટ કહેવાય, પણ અહીંયા એનું ભૂતકાળનું રૂપ અહીંયા ઉપયોગ કર્યો છે. એટલે શું, તો કે ફોર એક્ઝામ્પલ હું અહીંયા એમ કહું કે ગો નું થાય વેન્ટ, એટલે શું, તો કે હું સ્કૂલે જાઉં છું. હું સ્કૂલે જાઉં છું એટલે આઈ ગો ટુ સ્કૂલ. પણ મારે એમ કેવું હોય કે હું સ્કૂલે ગઈ હતી. સ્કૂલે ગઈ હતી તો અહીંયા આવી જાય વેન્ટ. હું સ્કૂલે ગઈ હતી તો શું આવી જાય, તો કે વેન્ટ, બરાબર. ફોર એક્ઝામ્પલ ઈટ, એનું કરીએ આપણે એટ, બરાબર. તો કે હું સફરજન ખાઉં છું, તો I eat an apple. પણ મારે એમ કેવું હોય કે હું સફરજન ખાતી હતી, બરાબર. ખાઈ લીધું, ઘટના છે એ પૂરી થઈ ગઈ, બરાબર. તો હું સફરજન ખાતી હતી, તો I ate an apple. ખ્યાલ આવ્યો? તો અહીંયા તો કે she forgot her lunch box, એટલે કે એનો નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી, બરાબર. ઘટના છે એ થઈ ગઈ ભૂતકાળમાં, બરાબર. she એટલે તેણી, forgot એટલે ભૂલી જવું, બરાબર. her lunch box એટલે કે નાસ્તાનો ડબ્બો, એનો નાસ્તાનો ડબ્બો એ ભૂલી ગઈ હતી. just then, ત્યાર પછી a fairy એટલે કોણ, તો કે પરી. ફેરી એટલે કોણ, તો કે પરી. appeared એટલે કે દેખાવું, પ્રગટ થવું. ફરીવાર જો appeared નો સ્પેલિંગ કંઈક આવી રીતે આવે, પણ પાછળ ed લગાડ્યું છે અહીંયા, કેમ? કારણ કે આ ભૂતકાળનું રૂપ છે, બરાબર. તો ત્યાર પછી તરત જ એક પરી છે ઈ પ્રગટ થઈ હતી, દેખાઈ હતી, બરાબર. કોને? તો કે રાધાને એક ફેરી છે ઈ દેખાઈ હતી, પરી છે ઈ દેખાઈ હતી. રાધા એક નાનકડી સ્કૂલ ગર્લ હતી કે જે ઉદાસ થઈ અને બેઠી હતી, અને એનો જે નાસ્તાનો ડબ્બો છે ઈ ભૂલી ગઈ હતી, એટલા માટે જ એ ઉદાસ થઈ અને બેઠી હતી. ત્યાર પછી તરત જ એક
પરી છે, એક ફેરી છે, ઈ દેખાય છે. કોને? તો કે રાધાને. બરાબર, રાધા સરપ્રાઈઝ ટુ સી ધ ફેરી. બરાબર, રાધા શું કરે છે? તો કે સરપ્રાઈઝ થઈ જાય છે. સરપ્રાઈઝ એટલે શું? તો કે આશ્ચર્ય પામવું. બરાબર, રાધા છે ઈ આશ્ચર્ય પામે છે ફેરીને જોઈને. કોને? સી એટલે તો કે જોવું. ધ ફેરી કોને જોવે છે? તો કે એક સરસ મજાની એની પાસે પરી આવી છે. એ પરીને જોઈ અને રાધા કેવી થઈ જાય છે? ચોંકી જાય છે કે અરે વાહ, મારી પાસે એક પરી આવી. બરાબર, તમારી પાસે એક પરી આવે તો તમે એની પાસે બહુ બધી વસ્તુ માંગો ને, એની પાસે તો જાદુઈ સ્ટીક હોય, એ તો આમ કરે એટલે આપણને બહુ સારું સારું દઈ દે, સારા સારા રમકડા આપે. તો જો પરી તમારી પાસે આવે તો તમે પરી પાસેથી શું માંગો? ઓકે, જરાક તમે કોમેન્ટ કરજો આ ચેનલમાં કે જો તમારી પાસે પરી હોય, બરાબર, તો એ પરી પાસેથી તમે શું માંગો? અહીંયા રાધા પાસે પણ એક પરી આવી છે. જોઈએ રાધા પરી પાસેથી શું માંગે છે. વો ફેરી. બરાબર, એમ કે છે કે અરે વાહ, એક પરી આવી મારી પાસે. ફેરી સેડ યસ આઈ એમ. ફેરી કહે છે કે હા હું ફેરી છું, હા હું પરી જ છું. વાય આર યુ સેડ? વાય એટલે શા માટે. બરાબર, યુ એટલે તમે, સેડ એટલે ઉદાસ. તમે આટલા ઉદાસ શા માટે છો? તું શા માટે એટલી ઉદાસ થઈ અને બેઠી છો? બરાબર, આટલી સરસ નાનકડી છોકરી હોય ઢીંગલી જેવી અને ઉદાસ થઈને બેસે એવું થોડું ચાલે. એટલે પરી આવે છે અને પૂછે છે કે તમે શા માટે એટલા ઉદાસ છો? રાધા આઈ ડોન્ટ. આઈ એટલે કે હું, પણ આમાં થાય છે કે મારી પાસે. હેવ એટલે પાસે. માય લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો. નથી. અહીંયા શું કહે છે? જો અહીંયા ડોન્ટ નો ઉપયોગ થયો છે એટલે અહીંયા નથી. બરાબર, શું કહે છે? તો કે મારી પાસે મારો નાસ્તાનો ડબ્બો છે નથી. રાધા છે એનો નાસ્તાનો ડબ્બો શું? તો કે ભૂલી ગઈ છે. બરાબર, તો હવે જોઈએ કે ફેરી છે એ શું ચમત્કાર કરે. ઓકે, તો the fairy waved her magical wand and suddenly 5-color lunchbox appeared in front of Radha. શું કરે છે? તો કે ફેરી પાસે તો એની જાદુઈ સ્ટીક તો હોય જ, જાદુઈ છડી તો હોય જ. બરાબર, એટલે શું કરે છે? તો કે ફેરી વેવ્ડ. વેવ્ડ એટલે શું? તો કે ફેરવવું. ફેરી છે ફેરવે છે. શું ફેરવે છે? હર મેજિકલ વાન્ડ એટલે કે એની પાસે જે જાદુઈ લાકડી હતી ને, જે ફેરી પાસે પરી પાસે જે જાદુઈ લાકડી હતી એ ફેરવે છે. એન્ડ સડનલી. સડનલી એટલે તો કે તરત જ. 5 કલરફુલ. કલરફુલ એટલે કે રંગબેરંગી. લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો. અપિયર્ડ એટલે કે દેખાય છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે શું? તો કે ની સામે. તમે અત્યારે કોની સામે બેઠા છો? મોબાઈલની સામે, રાઈટ? ટીવીની સામે. તો ઇન ફ્રન્ટ ઓફ એટલે શું? તો કે ની સામે. ઓફ રાધા. રાધાની સામે. એટલે અહીંયા એમ કહે છે કે ફેરી છે એની જે જાદુઈ લાકડી છે ફેરવે છે. બરાબર, એની જે જાદુઈ લાકડી છે ફેરવે છે અને તરત જ કેટલા? તો કે 5 રંગબેરંગી નાસ્તાના ડબ્બા છે ઈ આવી જાય છે, દેખાઈ જાય છે. કોની સામે? તો કે રાધાની સામે. બરાબર, અહીંયા રાધાને તો કેટલા લંચ બોક્સની જરૂર હતી? ખાલી એક જ. પણ આ તો પરી છે, એ તો જાદુથી કઈ પણ કરી શકે. એટલે એણે જેવી એની જાદુઈ લાકડી આમ કરીને આમ ફેરવી એટલે તરત જ જે 5 નાસ્તાના ડબ્બા છે એ કેવા? તો કે અપિયર થઈ જાય, પ્રગટ થઈ જાય છે, દેખાઈ જાય છે. કોને? તો કે રાધાને. બરાબર, રાધા અમેઝડ. રાધા છે કેવી? તો કે આશ્ચર્યચકિત થઈ જાય છે કે અરે વાહ, મારે તો એક નાસ્તાના ડબ્બાની જરૂર હતી, રાધાને કેટલા મળી ગયા? 5. અને વિચાર કરો કે પરીએ આપેલા નાસ્તાના ડબ્બા છે તો એમાં કંઈક ને કંઈક સારું જ ખાવાનું હશે, રાઈટ? જેવું તેવું તો નહીં જ હોય. વોટ આર ધીસ? શું છે આ બધું? પૂછે છે. વોટ એટલે શું અને ધીસ એટલે આ. શું છે આ બધું? તમે આ મારા સામે શું મૂકી દીધું? શું છે આ બધું? ફેરી. ધીસ આર સ્નેક્સ ફોર યુ. બરાબર, ધીસ આર સ્નેક્સ. સ્નેક્સ એટલે નાસ્તો. ફોર યુ એટલે કે તમારા
બરાબર. ધીસ અહીંયા THIS ધીસ નો ઉપયોગ નથી કર્યો. કેમ? કારણ કે એક વચન માટે થાય. અહીંયા કોનો ઉપયોગ કર્યો છે? THESE કે જે બહુવચન માટે ઉપયોગ થાય. ફેરી પાસે કેટલા નાસ્તાના ડબ્બા હતા? 5. તો 5 એ બહુવચન થયું. તો અહીંયા કેના માટે ધીસ નો ઉપયોગ કર્યો? 5 નાસ્તાના ડબ્બા માટે. ખ્યાલ આવ્યો? તો સ્નેક્સ એટલે શું? તો કે નાસ્તો. એટલે ફેરી જવાબ આવે છે કે આ 5 નાસ્તાના ડબ્બા છે એ તમારા માટે છે કે તમારે જે ઉદાસ છો ને તમારે જે નાસ્તો કરવો છે એના માટે મેં તમને કેટલા નાસ્તાના ડબ્બા આપ્યા? 5 નાસ્તાના ડબ્બા આપ્યા. રાઈટ. આ જે કંઈ પણ છે એ તમારા માટે નાસ્તો છે. બરાબર. These are snacks for you. આ છે તમારા માટે નાસ્તા છે. I am very hungry. અહીંયા રાધા શું કહે છે? રાધા કહે છે કે I am એટલે કે હું, very એટલે કે ખૂબ જ, hungry એટલે કે ભૂખી છું. બરાબર. હું ખૂબ જ ભૂખી હતી. બધા નાસ્તો કરતા હતા. કોઈ મને એકવાર પૂછ્યું પણ નહીં કે તું નાસ્તો કરીશ કે કેમ. પણ તમે મારા માટે જે 5 નાસ્તાના ડબ્બા લાવ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર કે હું ખૂબ જ ભૂખી હતી. બરાબર. મને ક્યારની ભૂખ લાગી હતી. Only open the first box. Eagerly open the first box. બરાબર. Eagerly એટલે શું? તો કે આતુરતાપૂર્વક. બરાબર. આતુરતાપૂર્વક એટલે ખૂબ જ એક્સાઇટમેન્ટમાં. અહીંયા એને કેટલા? તો કે 5 નાસ્તાના ડબ્બા આપ્યા છે એ પણ રંગબેરંગી. કેટલી ઈચ્છા હોય જલ્દી ખોલવાની. તો અહીંયા ઝડપથી એ 5 નાસ્તાના ડબ્બા શું? તો કે ઓપન કરે છે, ખોલે છે. ધ ફર્સ્ટ બોક્સ કયું? તો કે એમાંનું એક પહેલું બોક્સ છે, પહેલો ડબ્બો છે ઈ ખોલે છે. કેરેટ્સ. આઈ ડોન્ટ લાઈક ધેમ. અને બોલે છે પહેલા ડબ્બામાંથી શું નીકળ્યું? કેરેટ્સ. કેરેટ્સ એટલે શું? તો કે ગાજર નીકળે છે. પહેલા ડબ્બામાંથી શું નીકળે છે? ગાજર નીકળે છે. આઈ ડોન્ટ. આઈ એટલે મને. ડોન્ટ લાઈક. લાઈક એટલે કે ગમવું. ધેમ એટલે કે આ. મને આ જે ગાજર છે ઈ જરાક પણ ગમતું નથી. મને આજે તમે ગાજર આપ્યા છે જરાક પણ ભાવતા નથી. અહીંયા પરી તો આપણને સારું ખાવાનું આપે, પણ અહીંયા તો રાધાને ગાજર આપ્યા છે. રાધા કહે છે કે મને તો ગાજર ગમતા નથી. જોઈએ હવે અહીંયા શું જવાબ આપે છે. આઈ વોન્ટ. મને જોઈએ છે શું? તો કે પિઝા. મને શું જોઈએ છે? પિઝા જોઈએ છે. જે રાધા છે એ તમારે જેમ ખાવાની ચટપટી છે, રાઈટ. એને શું જોઈએ છે? પિઝા. Why should I eat carrots? Why એટલે શા માટે. should એટલે કે જોઈએ. I એટલે કે મારે. eat એટલે કે ખાવું. carrot એટલે ગાજર. મારે ગાજર શા માટે ખાવા જોઈએ? મને ગાજર જરાક પણ નથી ભાવતા. તો શા માટે મારે ગાજર ખાવા જોઈએ? અહીંયા કોણ કહે છે? તો કે રાધા. એને જ્યારે પહેલો નાસ્તાનો ડબ્બો ખોલ્યો ત્યારે એમાંથી શું નીકળ્યું? તો કે ગાજર. અને રાધાને ગાજર જરાક પણ ભાવતા નથી. એટલે અહીંયા એમ કહે છે કે મને તો જરાક પણ નથી ભાવતા, મને તો પિઝા જોવે છે. બરાબર. મારે શા માટે ગાજર ખાવા જોઈએ? તો અહીંયા જોઈએ કે ફેરી શું જવાબ આપે છે. કેરેટ્સ હેવ વિટામિન A. They will make your eyes sharper. બરાબર. એ શું કહે છે? તો કે કેરેટ. કેરેટ એટલે કે ગાજર. હેવ એટલે પાસે છે. ગાજર પાસે શું છે? તો કે વિટામિન A. બરાબર. ગાજર પાસે વિટામિન A છે કે જે વિટામિન A તમારી આંખોને બનાવશે. મેક એટલે બનાવવું. યોર આઈસ એટલે તમારી આંખો. તમારી આંખોને કેવી? તો કે વધુ તેજ, શાર્પર, વધુ તેજ બનાવશે. બરાબર. જે ગાજર છે એ તમારી આંખોને વધુ તેજ બનાવશે, બ્રાઇટર બનાવશે, શાર્પ બનાવશે. રાધા સાઈન. બરાબર. રાધા શું? તો કે એને નિસાસો નાખ્યો. રાધાને ન ગમ્યું. કેમ? તો કે એને તો ચટપટી વસ્તુ ખાવી હોય, ચીઝ વાળી, વધારે મસાલે વાળી, તળેલી. બરાબર. પણ અહીંયા તો ગાજર એને આપ્યું.
કે જે આમ તો મીઠું હોય પણ રાધાને તો ખબર નહીં કેમ નથી ભાવતું, તો એને નિસાસો નાખ્યો કે અરે યાર પેલામાં તો હાવ ગાજર જ છે, કઈ નહીં ચાલો બીજો ડબ્બો ખોલીએ. એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. ઓપન એટલે કે ખોલે છે. કયો? તો કે બીજો ડબ્બો. અને તરત જ જે બીજો ડબ્બો છે ઈ ખોલે છે અને એમાં શું મળે છે એને? સ્પિનિચ. સ્પિનિચ એટલે શું? તો કે પાલકની ભાજી. બરાબર, પહેલામાં ગાજર મળ્યું, બીજામાં સ્પિનિચ મળે છે. રાઈટ, યસ. તો રાધા એમ કહે છે કે અરે આમાં તો સ્પિનિચ છે, આમાં તો પાલક છે. તો ફેરી કહે છે કે હા, ઇટ્સ મેક યુ. મેક એટલે બનાવવું, યુ એટલે તમને, સ્ટ્રોંગ એટલે કે તાકતવર. બરાબર, સ્ટ્રોંગ, તાકતવર. એન્ડ ગીવ યુ. ગીવ એટલે કે આપે છે તમને, યુ એટલે તમને, લોટ્સ ઓફ એટલે ઘણી બધી. શું આપે છે? ઘણી બધી. એનર્જી એટલે કે તાકાત આપે છે, ઉર્જા આપે છે. શું આપે છે? ઉર્જા આપે છે. તો અહીંયા કહે છે કે હા, એ તમને કેવું બનાવશે? તો કે તાકતવર બનાવશે અને ઘણી બધી ઉર્જા આપશે. રાઈટ, જે સ્પિનિચ છે, જે પાલક છે, એ તમને તાકતવર બનાવશે અને ઘણી બધી ઉર્જા આપશે. બરાબર, અહીંયા જ્યારે પહેલો ડબ્બો રાધા ખોલે છે ત્યારે એને ગાજર મળે છે કે જે ગાજર રાધાને ભાવતા નથી. તો અહીંયા રાધા એમ કહે છે કે મારે ગાજર શું કામ ખાવા જોઈએ? મને તો પિઝા ભાવે છે. એટલે અહીંયા ફેરી બહુ સરસ જવાબ આપે છે કે ગાજર પાસે વિટામિન એ હોય છે, કે વિટામિન એ તમારી આંખોને વધુ તેજ બનાવે છે, શાર્પર બનાવે છે. બરાબર, અને ત્યાર પછી રાધા જ્યારે બીજો ડબ્બો ખોલે છે ત્યારે એને શું મળે છે? તો કે સ્પિનિચ. સ્પિનિચ એટલે શું? તો કે પાલકની ભાજી મળે છે અને એ કહે છે કે તમને વધુ તાકતવર બનાવે છે અને ઘણી બધી ઉર્જા આપે છે. બરાબર, તો હવે અહીંયા જોઈએ કે રાધાને આગળ ત્રીજા ડબ્બામાં શું મળે છે અને જે ત્રીજા ડબ્બામાં રાધાને મળે છે, રાધા શું એ લેશે કે કેમ? અને જો એને 5 ડબ્બામાંથી એનું ભાવતું ખાવાનું નહીં મળે તો એ પાછી સેડ થઈ જશે કે ફેરી એને મનગમતું ખાવાનું આપશે. જોઈએ કે 5 ડબ્બામાં શું નીકળે છે અને રાધા એને ખાય છે કે કેમ. ઓકે, અને તમારે પણ સારું જે સ્વાસ્થ્ય માટે હેલ્ધી ખાવાનું છે, પ્રોટીન વાળું ખાવાનું છે, એ લેવું જોઈએ. ઓકે માય ટાઇની માય લિટલ સ્ટાર્સ, હવે આપણે જોઈએ આપણા આજે બીજા પાર્ટમાં કે રાધા સાથે શું થાય છે, 5 ડબ્બામાં શું નીકળે છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.